વિભાગના આપણા હોદ્દેદારો માટે રાખેલા છે. ખુરશીઓ બેસવા હોય વડીલો માટે ખુરશીઓ છે. આપણે સૌ જેના ઘટોમાં ઘોડા ખરીદીને આગળ નીચે પાસ એવા આપણા સૌના વિભાગો महाएकता सम्मेलन में भगवान श्री राम नु दीप प्रागट्य करीने જ્યારે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ વ્યક્તિઓ અને માનવંતા મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ હોય ત્યારે તમામ મિત્રોને વિનંતી ઝડપથી પોતાનું સ્થાન લઈ અને સ્થાન ગ્રહણ કરશો. આપણા પરમ વંદનીય શ્રી આનંદ મૂર્તિજી મહારાજ નામદાર બાપુ થોડા પાછા રહેજો. બેટલાપુર સરપંચ આ મહાનુભાવોના જ્યારે જે પ્રાગટ્ય થયું છે એ આપણા સૌના પ્રતિનિધિ રૂપે કરી રહ્યા છે. એમાં આપણે મહારાજા પુરુષોત્તમ 22 જાન્યુઆરી જ્યારે અયોધ્યા પોતાના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈને બિરાજવાના છે. અહીંયા પણ ભગવાન શ્રી રામના ચરણોમાં આપણે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને જ્યારે આજે ખુલ્લો મૂકી રહ્યા છીએ. એ ભગવાન ધ્વજ આ દીપ પ્રાગટ્યમાં સાથે પ્રતિનિધિ રૂપે આપણા મહાનુભાવ કરી રહ્યા છે. પણ આપણે બધા જ એમાં સાથે જોડાયેલા છીએ. સૌ પેલા ભાઈઓને નમ્ર શ્રી રામજીના સોગન છે. બધા જ મિત્રો પોતપોતાની જગ્યા લઈ શાંતિથી બેસી જાય. કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. મિત્રો આપ સાથ અને સહકાર આપશો તો જ કાર્યક્રમની મજા આવશે. બહેનો અંદર આવી જાય અને પોતપોતાની જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. श्री रामचंद्र कृष्णवयदारुणं नवकन्दलोचन पंजमुखतर સાહેબ પણ નીચે બેઠા છે એટલે આપણને ક્યાંય નીચે બેસવામાં નાનપ ન લાગવી જોઈએ. આપણે બધા જ્યાં જગ્યા મળી છે ત્યાં આપણે નીચે બેસી જઈશું. આપણે એક મહત્તા છે એને ઓગાળી અને સમાજના કામમાં એક બનવા માટે ઓગળી અને આપણે જ્યાં જગ્યા મળી છે ત્યાં નીચે પોતાનું સ્થાન લઈશું. આપણે ત્યાં ભારત વર્ષની ધરતી છે એવી કે શબ્દ એક શોધવું ત્યાં આંખની રેખા જ્યાંથી રાવણ બીતા બીતા નીકળે. અરે દત્ત યોગીની ફૂંક લાગે તો તપના ધૂણા હજી દઘીતા નીકળે. શબ્દ એક શોધવું ને સંહિતા નીકળી. આવી ભારત વર્ષની આ પવિત્ર ધરતી અને એમાં જ્યારે ક્ષત્રિય સમાજ બેઠો હોય ક્ષત્રિય કમિટી વચ્ચે હું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. પણ આપણી વિધિને આપણી જે પરંપરા છે ને એને નિભાવતા સ્વાગત પ્રવચન માતા કી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. દીકરી ભાવ આપને વંદન.
આજની આ સભામાં की चमक को फीका कर सके, शेर के पंजे की मार झेल सके, ऐसा प्राणी आज तक इस धरा पर नहीं जन्मा। क्या तक प्यासा मर जाएगा पर धरती का पानी नहीं पिएगा। जब तक इन बाजुओं में ताकत है, ना तो तलवार म्यान में विश्राम करेगी और न ही रजपूती को कोई विधवा कर पाएगा। ठाकुर जी
કટોસ્ટન શેઠ રાજપૂત સમાજ, વિરમગામ, મંડલ, દેત્રોદ, વઢિયાર, દેલવાડા, સુણસર અને સમગ્ર ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે આજે ક્ષત્રિય મહાએકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા ગિરાસદાર સમાજ, કારડિયા રાજપૂત સમાજ, નાળોદા રાજપૂત સમાજ, દરબાર સમાજ, મોલે સલામ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજોને એક નેજા હેઠળ લાવી અને ભગવાન રામચંદ્રસિંહના અધ્યક્ષસ્થાને એ આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એમાં ક્ષત્રિય સમાજને સ્પર્શતા જુદા જુદા પ્રશ્નો છે. દાખલા તરીકે રાજકીય ક્ષેત્રે છેલ્લા 1 વર્ષથી જોઈએ તો ક્ષત્રિય સમાજને હાસ્યામાં ધકેલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સામાજિક રીતે જો અમે એ કહીશું તો ક્ષત્રિય સમાજ એનું અનેરું વજૂદ એ આજે ઊભો કરવા જઈ રહ્યો છે. આપ જોશો કે હમણાં આ મેદાનમાં પગ મૂકવાની જગ્યા નહીં હોય અને દરેક રાજકીય પક્ષ અને સરકારને અમે વિનંતી કરવા માગીએ છીએ કે ક્ષત્રિય સમાજ હવે એનું વજૂદ, એનું વર્ચસ્વ, એનું અસ્તિત્વ એ આજે ઊભો કરી રહ્યો છે અને કોઈ પણ પક્ષ કે સરકાર એ ક્ષત્રિય રાજપૂત સમાજની અવગણના કરી શકશે નહીં. સાથે સાથે અનેક મુદ્દાઓ એવા છે કે જેમનું આજે અમે ચિંતન અને મનોમંથન કરવાના છીએ. સ્થાનિક કક્ષાએ આપ જુઓ કે કેટલી બધી કંપનીઓ આવી છે આ વિસ્તારની અંદર. સરકારનો પરિપત્ર છે કે 80% યુવાનોને રોજગારી આપવી જોઈએ, પણ ખરેખર રિયાલિટી ચેક કરતાં એવું અમને લાગ્યું અમારા પ્રવાસ દરમિયાન કે 80% સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવતી નથી. ક્ષત્રિય સમાજ આજે ના કેવળ ક્ષત્રિય સમાજની પણ સમગ્ર ક્ષત્રિય સમાજની વિધવા બહેનોને જે 1250 રૂપિયા પેન્શન મળે છે એ નજીવું કહેવાય. એ પેન્શન સરકાર વધારીને 5000 કરે. આવનારી લોકસભાની અંદર ક્ષત્રિય સમાજને 26માંથી 6 બેઠકો મળે. અમે સમગ્ર ગુજરાતના પ્રવાસ દરમિયાન જે ડેટા એકત્રિત કર્યો છે એ મુજબ વિધાનસભામાં ઓછામાં ઓછી 40 બેઠકો એવી છે કે જેમાં કેવળ ને કેવળ ક્ષત્રિય સમાજ, એટલે ક્ષત્રિય સમાજ સંકુચિત નથી. અમે આજે સરવાળો કરવા નીકળ્યા છીએ. અમે લોકશાહીના જે મૂલ્યો છે એ મૂલ્યોનું જતન કરવા માટે અને સાથે સાથે આગામી 22 તારીખે અયોધ્યા ખાતે જે રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે એના માટે પણ આજે એક આગોતરું આયોજન અમે કરવાના છીએ. સરકારને અમે અભિનંદન પાઠવીએ છીએ કે રામ મંદિર ટ્રસ્ટની અંદર ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહજીને લેવામાં આવ્યા છે. એમ ગુજરાતના પણ અનેક ધર્મસ્થાનો એવા છે, યાત્રાધામો એવા છે. દાખલા તરીકે અંબાજી હોય, બહુચરાજી હોય, દ્વારકા હોય, સોમનાથ હોય, ફાગવેલ હોય. તો આ બધા જે યાત્રાધામો છે એના રક્ષણ માટે ભૂતકાળમાં ઇતિહાસ સાક્ષી છે કે અમારા વડવાઓએ બલિદાન આપ્યા છે, માથા આપ્યા છે અને એમાં અમારું પ્રતિનિધિત્વ નથી. તો એ પ્રતિનિધિત્વને ઊભું કરવા માટે અને અમારે જે વાડાબંધી છે એ અમે આજે મિટાઈ દઈશું. અને જો વાડાબંધી મિટાઈએ છીએ તો અમે 2 કરોડ છીએ. તો 6 કરોડની વસ્તીમાં 2 કરોડ ક્ષત્રિયો આજે એક જૂટ થઈ અને માગણી મૂકવાના છીએ કે ક્ષત્રિય સમાજ એ હવે એનું પોતાનું આગવું વજૂદ અસ્તિત્વ ઊભું કરી રહ્યો છે અને એની અવગણના કરવી જોઈએ નહીં. એવી આ પત્રકાર મિત્રોના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું.